ગુડ મોર્નિંગ મિત્રો. પ્રકાશશાસ્ત્રમાં અત્યાર સુધી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે નીટ છે, ગુજસેટ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની આપણે એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરી. આજે આપણે આગળ વધારાના પ્રશ્નો લઈએ. અત્યાર સુધી આપણે જે પ્રશ્નો જોયા તેમાં મોટાભાગના યંગના ડબલ સ્લિટના પ્રયોગના હતા. આજે આપણે ધ્રુવીભવન અને યંગના ડબલ સ્લિટના પ્રયોગ પર આધારિત બીજા એમસીક્યુ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીએ. તો એક પ્રશ્ન આવો છે: I0 તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશના બીમની પોલેરોઇડ A અને ત્યારબાદ બીજા પોલેરોઇડ B માંથી પસાર કરવામાં આવે છે. પોલેરોઇડ B નું મુખ્ય સમતલ પોલેરોઇડ A ની સાપેક્ષે 45 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ખાલી જગ્યા હશે. તો મિત્રો સૌપ્રથમ શું કહેવા માંગે છે જોઈએ તો કે આ પાંચ પ્રકાશનું બીમ છે જેની તીવ્રતા I0 છે. સૌપ્રથમ આ બીમ છે તે પોલેરોઇડ A પર આપાત થાય છે. ત્યારબાદ A સાથે અથવા એની સાપેક્ષે B પોલેરોઇડ છે તે 45 ડિગ્રીના કોણે રહેલો છે. B પોલેરોઇડ છે તે 45 ડિગ્રીના કોણે રહેલો છે. તો આ એની અક્ષ, આ બીની અક્ષ, પરિણામે બંને વચ્ચે રચાતો કોણ 45 ડિગ્રી છે. તો બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે એ આપણે શોધવાનું છે. ધારો કે એમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા I1 છે અને B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I2 છે. બરાબર. તો આપણે અહીંયા કયા નિયમનો ઉપયોગ કરીશું તો કે માલસના નિયમ પરથી. માલસના નિયમ પરથી એમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા, એમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા તો કે I1 બરાબર I0 cos square theta બરાબર I0 by 2. કારણ કે થીટા 45 ડિગ્રી cos 45 1/2 cos square 1/2 એટલે 1/2 નો વર્ગ એટલે 1/2 એટલે I1 બરાબર I0 by 2 થશે. અને B માંથી નીકળતા પ્રકાશની તીવ્રતા તો કે I2 બરાબર I1 cos square theta. I1 cos square theta. I1 આપણી પાસે છે I0 by 2 અને cos square 45. હવે cos square 45 ફરીથી 1/2 cos 45 1/2 એટલે I0 by 2 into 1/2 એટલે આપણને મળશે I0 by 4 અથવા I by 4. મિત્રો બહુ સહેલો દાખલો ધ્રુવીભવન પરથી આધારિત. તો કે I0 તીવ્રતા ધરાવતા અધ્રુવીભૂત પ્રકાશ બીમની સૌપ્રથમ પોલેરોઇડ A અને ત્યારબાદ બીજા પોલેરોઇડ B માંથી પસાર કરવામાં આવે છે. હવે પોલેરોઇડ B નું મુખ્ય સમતલ પોલેરોઇડ A ના મુખ્ય સમતલની સાપેક્ષે 45 ડિગ્રીનું કોણ બનાવતું હોય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા તો કે માલસના નિયમ પરથી A માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I1 બરાબર I0 cos square theta. થીટા 45 એટલે I1 બરાબર I0 by 2. હવે એ પ્રકાશ શેની પર દાખલ થાય છે? B પોલેરોઇડ પર. એટલે B માંથી નીકળતા પ્રકાશની તીવ્રતા I2 બરાબર I1 cos square theta. થીટા 45 છે અને I1 ની વેલ્યુ I0 by 2 cos square 45. cos square 45 1/2 એટલે I0 by 2 into 1/2 એટલે કેટલો થશે? I0 by 4. બરાબર. હવે એના પછી તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સુસંબદ્ધ ઉદ્ગમો S1 અને S2 ખૂબ નાના અંતર D થી અલગ કરેલા છે. તો પડદા પર મળતી સલાકાઓ ખાલી જગ્યા હશે. ખાલી જગ્યા કેવા પ્રકારની સલાકાઓ હશે? સમકેન્દ્રીય વર્તુળો હશે, બિંદુઓ હશે કે સુરેખ રેખાઓ મળશે
કે અર્ધવર્તુળો મળશે. તો કે આકૃતિમાં પહેલા શું બતાવેલું છે તો કે બે સુસંબદ્ધ ઉદ્ગમો એકબીજાથી ડી અંતરે રાખેલા છે, પરંતુ પડદાને જે લંબ રેખા છે તે લંબ રેખા પર જ બંને બિંદુઓ આવેલા છે. આપણે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સુસંબદ્ધ ઉદ્ગમો આ પડદાની જે લંબ રેખા હોય તેને પણ લંબ હોવા જોઈએ, પરંતુ અહીંયા સુધી તે લંબ રેખા પર છે. પરિણામે આ બંનેમાંથી નીકળતા પ્રકાશના તરંગો છે તે એક જ ઉદ્ગમ તરીકે વર્તે છે. પરિણામે પડદા પર સમકેન્દ્રીય વર્તુળો જોવા મળશે. પડદા પર સમકેન્દ્રીય વર્તુળો જોવા મળશે, કારણ કે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર બંને ઉદ્ગમો એક જ ઉદ્ગમ તરીકે વર્તે છે, જે પડદા પરના બિંદુ પર આપાત થઈ ગોળ ઉદ્ગમ તરીકે વર્તી ગોળાકાર ગોળ તરંગો ઉત્પન્ન કરે છે. પરિણામે પડદા પર આપણે સમકેન્દ્રીય વર્તુળો પ્રકારની સલાખાઓ જોવા મળશે. સામાન્ય તો કે બંને ઉદ્ગમો આ રીતે લંબ હોવાને બદલે એક જ રેખા પર રહેલા છે, એટલે કે પડદાને લંબ રેખા પર આવેલા છે. પરિણામે આ બંને ઉદ્ગમોમાંથી નીકળતા તરંગો વ્યતિકરણની ઘટના અનુભવતા નથી. પરિણામે પડદા પર સ્વેક સલાખાઓ મળવાની જગ્યાએ સમકેન્દ્રીય વર્તુળો મળે છે. બરાબર. એના પછી તો કે પરસ્પર લંબ સમતલમાં તલ ધ્રુવભૂત કિરણપુંજોનું A અને B પોલેરો વડે અવલોકન કરવામાં આવે છે. ત્યારે કિરણપુંજ A ની મહત્તમ તીવ્રતા અને કિરણપુંજ B ની તીવ્રતા શૂન્ય જણાય છે. હવે આ સ્થિતિમાંથી પોલેરોઇડ B નું 30 ડિગ્રીના કોણ આપણે શું કહીએ ભ્રમણ કરાવીએ છીએ. પોલેરોઇડ B ની 30 ડિગ્રીના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાના દેખાય છે. જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતાઓ I1 અને IA અને IB હોય તો IA અને IB નો ગુણોત્તર કેટલો હશે? બસ તો A અને B કિરણપુંજોની મહત્તમ તીવ્રતાઓ IA અને IB છે જે સમાન છે. બરાબર. હવે A અને B કિરણપુંજો ની મહત્તમ તીવ્રતાઓ IA અને IB છે જે સમાન છે. હવે પોલેરોઇડ B ની 30 ડિગ્રીના કોણે ભ્રમણ કરાવતા તો આપણે આ રીતે મળશે IA cos 30 ડિગ્રી બરાબર IB cos 60 ડિગ્રી cos 60. શા માટે પેલા અહીંયા થીટા 30 ડિગ્રી લીધું? તો કે A ની તીવ્રતા મહત્તમ મળે છે અને B ની શૂન્ય મળે છે. આ સ્થિતિમાંથી હવે પોલેરોઇડ B ને 30 ડિગ્રીના કોણે પરિભ્રમણ કરાવીએ, પરિણામે A ની તીવ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય, પણ B ની તીવ્રતા કેવી થાય છે? મહત્તમ, એટલે કે બંને સમાન થાય છે. બરાબર. આથી IA IB બરાબર cos સ્ક્વેર 60 છેદમાં cos સ્ક્વેર 30 ડિગ્રી. cos સ્ક્વેર 60 1/2 એનો વર્ગ છેદમાં √3/2 એનો વર્ગ. 2 કેન્સલ. આથી 1/√3 એનો વર્ગ બરાબર 1/3 મળે. 1/3. ફરીથી મિત્રો ત્યાં સમજી લો, પ્રશ્ન સમજવાનો છે. પરસ્પર લંબ સમતલમાં તલ ધ્રુવભૂત કિરણપુંજોનું A અને B પોલેરોઇડ વડે અવલોકન કરવામાં આવે છે. ત્યાં કિરણપુંજ A મહત્તમ તીવ્રતા અને કિરણપુંજ B શૂન્ય તીવ્રતા ધરાવતું હોય તે સ્થિતિમાંથી પોલેરોઇડ B ની 30 ડિગ્રીના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજોની
તીવ્રતા સમાન જણાય છે। હવે કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતાઓ IA અને IB હોય જે શરૂઆતમાં સમાન છે। હવે B ને આપણે 30 ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવીએ છીએ, આથી IA cos square 30 બરાબર IB cos square 60, પરિણામે IA upon IB આપણને 1/3 મળશે। હવે એના પછીનો મિત્ર તો કે ડોપલર અસર। જે 11મા ધોરણમાં તમે ધ્વનિ માટે ડોપલર અસર ભણી ગયા છો અને તરંગ પ્રકાશશાસ્ત્રમાં પણ આપણે પ્રકાશીય ડોપલર ઘટનાની વાતચીત કરી હતી અને તેમાં પણ ધ્વનિની ડોપલર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને નિરીક્ષક દ્વારા અનુભવાતી ધ્વનિ અથવા પ્રકાશની તીવ્રતાઓ બંને કિસ્સાઓમાં સૂત્રો સમાન છે। તો અહીં આપણે એનો ઉપયોગ કરી અને આ પ્રશ્નનો જવાબ મેળવીશું। તો કે એક નિરીક્ષક અથવા એક અવલોકનકાર પ્રકાશની ગતિ કરતા અડધી ગતિથી 10 ગીગાહર્ટ્ઝ આવૃત્તિના તરંગો ઉત્પન્ન કરતા એક સ્થિર માઇક્રોવેવ ઉદ્ગમ તરફ જાય છે। તો આ નિરીક્ષક દ્વારા મળતી માઇક્રોવેવની આવૃત્તિનું મૂલ્ય ખાલી જગ્યા। તો મિત્રો આપણે આ રીતે સૂત્ર લખી શકાય। FO અવલોકનકાર દ્વારા અનુભવાતી અથવા નોંધાતી આવૃત્તિ, સોર્સ દ્વારા ઉત્પન્ન થતી આવૃત્તિ વર્ગમૂળની અંદર 1 પ્લસ બીટા અપોન 1 માઇનસ બીટા, જ્યાં બીટા બરાબર નિરીક્ષકનો વેગ છેદમાં પ્રકાશનો વેગ। હવે નિરીક્ષકનો વેગ છે પ્રકાશના વેગ કરતા અડધો છે, c/2 બરાબર c અપોન c, એટલે 1/2 થશે બીટાની કિંમત આવ્યું f0 બરાબર fs વર્ગમૂળની અંદર 1 પ્લસ 1/2 1 માઇનસ 1/2 બરાબર fs વર્ગમૂળની અંદર √3/2 અપોન 1/2 √3 મળશે, આથી fs into √3। fs ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત પ્રકાશની તરંગની આવૃત્તિ એટલે કે માઇક્રોવેવની આવૃત્તિ જે 10 ગીગાહર્ટ્ઝ આપેલી છે, 10 ગુણ્યા √3 બરાબર 10 ગુણ્યા 1.73, આથી 17.3 ગીગાહર્ટ્ઝ મળે। 17.3 ગીગાહર્ટ્ઝ મળે। બહુ સહેલો છે। આ એક સૂત્ર યાદ રાખજો। પ્રકાશીય ડોપલર ઘટના માટે f0 બરાબર fs વર્ગમૂળની અંદર 1 પ્લસ બીટા અપોન 1 માઇનસ બીટા। બીટા શું છે તો કે v અપોન c, એટલે કે નિરીક્ષકનો વેગ છેદમાં પ્રકાશનો વેગનો ગુણોત્તર। અહીંયા નિરીક્ષકનો વેગ પ્રકાશના વેગ કરતા અડધો છે, c/2 અપોન c અને 1/2 બીટાની કિંમત મળે। કિંમત મૂકતા f0 બરાબર fs વર્ગમૂળની અંદર 1 પ્લસ 1/2 છેદમાં 1 માઇનસ 1/2 બરાબર fs વર્ગમૂળની અંદર √3/2 અપોન 1/2 એટલે √3 મળશે, fs into √3। હવે fs મિત્રો આપણે આપેલું છે 10 ગીગાહર્ટ્ઝ અને √3 ની વેલ્યુ 1.73 એટલે 17.3 ગીગાહર્ટ્ઝ જે અવલોકનકાર અથવા નિરીક્ષક દ્વારા અનુભવાતા માઇક્રોવેવ તરંગોની આવૃત્તિ થશે। મિત્રો હવે આપણે આગળ બીજા MCQ પ્રશ્નો જોઈએ। તો કે ફરીથી ધ્રુવીભવન પર આધારિત I તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર A માંથી પસાર થાય છે અને બીજો સમાન પોલેરાઇઝર B ની એની પાછળ મૂકતા B ની પાછળ એટલે કે B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 જેટલી માલુમ પડે છે। એટલે શું કહેવા માંગે જુઓ પહેલા તો કે આ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોલેરાઇઝર એ છે, એના પર I તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે। હવે એમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા અને એમાંથી જે પ્રકાશ નીકળે છે તે બીજા પોલેરાઇઝર તેના જેવા બીજા પોલેરાઇઝર B પર આપાત થાય છે અને B માંથી બહાર નીકળતા પોલેરાઇઝર માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 છે। ફરીથી I તીવ્રતા વાળો પ્રકાશ પ્રથમ પોલેરાઇઝર પર આપાત થાય છે
એમાંથી બહાર નીકળી બીજા પોલરાઇઝર બી પર આપાત થઈ બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 છે. હવે બીજો સમાન પોલરાઇઝર સી ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે છે. આ ત્રીજો પોલરાઇઝર સી જેને A અને B ની વચ્ચે મૂકવામાં આવે છે. તો B માંથી મળતો પ્રકાશ અને B માંથી બહાર નીકળતો પ્રકાશ I/8 ભાગનો થાય છે. કેટલો મળે છે? I/8. તો A અને C વચ્ચેનો ધ્રુવીભવન કોણ કેટલો હશે? તો કે A માંથી બહાર નીકળતો પ્રકાશ I1 છે અને C માંથી બહાર નીકળતો પ્રકાશ I2 જે B પર આપાત થાય છે. તો કે A માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 એટલે કે સૌપ્રથમ B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 અને ત્યારબાદ B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા કેટલી છે? I/8. એટલે કે A માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા એટલે કે શરૂઆતમાં A અને B માંથી બહાર નીકળતા અને પછી A C B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા. બરાબર? તો કે A માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 અને B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા કેટલી છે? I/8. કામ લખી શકાય I/8 બરાબર I/2 cos square theta. એટલે કે C માં આપાત થતા પ્રકાશની તીવ્રતા બરાબર C માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 બરાબર આના પરથી I/4 બરાબર cos square theta. બંને બાજુ વર્ગમૂળ લો I/2 બરાબર cos theta અને theta બરાબર 60 ડિગ્રી. શું કહેવા માંગે મિત્રો કે સૌપ્રથમ I તીવ્રતા ધરાવતો પ્રકાશ અધ્રુવીકૃત પ્રકાશ એક આદર્શ પોલરાઇઝર A માંથી પસાર થાય છે અને બીજો સમાન પોલરાઇઝર B ની એની પાછળ મૂકતા B ની શું થાય પાછળ પ્રકાશની તીવ્રતા I/2 એટલે માત્ર A અને B હોય ત્યાં બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2. બરાબર? અને હવે B અને A અને B ની વચ્ચે ત્રીજો સમાન પોલરાઇઝર C મૂકતા પ્રકાશની તીવ્રતા કેટલી બને છે? I/8 મળે. તો A અને C વચ્ચેનું તો કે એમાંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/2 અને B માંથી બહાર નીકળતા પ્રકાશની તીવ્રતા I/8. અને B પર જે આપાત થશે તેની તીવ્રતા કેટલી થશે? તો કે I/2 જેટલી. તો A અને B અથવા A અને C વચ્ચેનો કોણ I તો મળે I/8 બરાબર I/2 cos square theta બરાબર I/4 2 કેન્સલ I/4 cos square theta વર્ગમૂળ લેતા I/2 બરાબર cos theta અને theta બરાબર 60 ડિગ્રી થાય. બરાબર? હવે એક સ્લિપ વિવેચન ભાગમાં મધ્યસ્થ મહત્તમની કોણીય પહોળાઈ 2 થીટા છે એટલે કે કોણીય પહોળાઈ टू थीटा बराबर 60 डिग्री और थीटा बराबर 30 डिग्री है। હવે શું કહે સ્લિપની પહોળાઈ 1 માઇક્રોમીટર એટલે કે d બરાબર 1 માઇક્રોમીટર બરાબર 10⁻⁶ મીટર. સ્લિપને એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશિત કરવામાં આવે છે. હવે બીજી સમાન પહોળાઈ ધરાવતી સ્લિપ તેની નજીક મૂકતા સ્લિપથી 50 સેન્ટીમીટર દૂર મૂકેલા પડદા પર કેપિટલ D 50 સેન્ટીમીટર
બરાબર 50 ગુણ્યા 10⁻2 મીટર. સ્લિટનું પડદાથી અંદર જોવામાં આવે તો સલાખાઓની પહોળાઈ 1 સેન્ટીમીટર હોય. સલાખાઓની પહોળાઈ કેટલી હોય? 1 સેન્ટીમીટર હોય તો સ્લિટો વચ્ચેનું અંતર શોધો. તો કે સલાખાઓની પહોળાઈ b આપેલી છે બીટા 1 સેન્ટીમીટર બરાબર 10⁻2 મીટર. તો બે સ્લિટો વચ્ચેનું અંતર d' શોધો. ફરીથી એક સ્લિટની વિવેચન ભાગમાં મધ્યસ્થ ત્રિકોણની પહોળાઈ 2θ આપેલી છે. સ્લિટની પહોળાઈ 1 માઇક્રોમીટર. સ્લિટને એકએંગી પ્રકાશિત કરવામાં આવે છે અને બીજી સમાન પહોળાઈ ધરાવતી સ્લિટની નજીક મૂકતા સ્લિટથી 50 સેન્ટીમીટર દૂર મૂકેલા પડદા પર યંગની સલાખાઓ જોવામાં આવે છે. સલાખાઓની પહોળાઈ 1 સેન્ટીમીટર હોય તો સ્લિટો વચ્ચેનું અંતર કેટલું હશે? તો સૌપ્રથમ સલાખાઓની કોણીય પહોળાઈ 2θ બરાબર 60 ડિગ્રી અને θ બરાબર 30 ડિગ્રી. હવે પ્રથમ ક્રમ માટે અથવા પ્રથમ ન્યૂનતમ માટેની શરત તો કે આપણે જાણીએ છીએ કે d sin θ બરાબર લેમ્બડા. હવે θ બરાબર 30 ડિગ્રી છે એટલે કે d sin 30 બરાબર લેમ્બડા. આથી d/2 બરાબર લેમ્બડા એટલે કે લેમ્બડા બરાબર d/2. હવે સલાખાઓની પહોળાઈ એટલે કે બીટા બરાબર લેમ્બડા કેપિટલ D upon D dash કેપિટલ D upon D dash. આથી D dash બરાબર લેમ્બડા D upon બીટા. લેમ્બડાની કિંમત છે આપણી પાસે તો કે D dash બરાબર D/2 સ્મોલ d કેપિટલ D upon 2 બીટા. બરાબર કિંમત મૂકી બધી કિંમતો આપેલી છે. સ્લિટની પહોળાઈ 1 માઇક્રોમીટર 10⁻6. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 50 × 10⁻2 મીટર છે બધું. છેદમાં b એને ગુણ્યા b 10⁻2 કેન્સલ. 50 25 25 × 10⁻6 મીટર અને 25 માઇક્રોમીટર. 25 માઇક્રો એટલે બંને ભાગ એટલે કે વિવેચન માટેની શરત અને વ્યતિકરણમાં બે ક્રમિક પ્રકાશિત સલાખા વચ્ચેનું અંતર બંને સૂત્રોનો એક હિસાબ કરીને ઉપયોગ કરવાનો છે. હવે એના પછી નેક્સ્ટ ન્યુમેરિકલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યંગના બે સ્લિટનો પ્રયોગ વિચારો. સ્લિટની સામે સીધું જ પ્રથમ ન્યૂનતમ મળે છે તો તે માટે બે સ્લિટ વચ્ચેનું અંતર d તરંગ લંબાઈના પદમાં કેટલું હશે? તો મિત્રો અહીંયા જુઓ S1 અને S2 બે સ્લિટો છે અથવા બે ઉદ્ગમો છે. પડદાનું સ્લિટથી અંતર d બરાબર 2d અંતર છે. હવે S1 સ્લિટની સામે જ પ્રથમ ન્યૂનતમ મળે છે જે મધ્યસ્થ O થી x1 અંતરે આવેલું છે. તો સૌપ્રથમ S1 થી Z1 નું અંતર I1 તો કે આકૃતિ પરથી S1 Z1 બરાબર I1 બરાબર. I1 ની કિંમત આપી છે 2d એટલે પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર તથા S2 Z1 એટલે કે બીજા ઉદ્ગમથી Z1 બિંદુનું અંતર જે I2 જેટલું છે. I2 આ કાટકોણ ત્રિકોણનું વિકર્ણ થશે. પાયથાગોરસના નિયમ અનુસાર I2 બરાબર વર્ગમૂળની અંદર d સ્ક્વેર પ્લસ વર્ગમૂળની અંદર 2d હોલ સ્ક્વેર એટલે આમ થશે વર્ગમૂળની અંદર 4d સ્ક્વેર પ્લસ d સ્ક્વેર એટલે કેટલો થશે √5d સ્ક્વેર બરાબર √5d. હવે પદ તફાવત બરાબર I2 minus I1 બરાબર 2n minus 1 into lambda by 2. હવે n બરાબર 1 માટે પદ તફાવતની કિંમત મૂકી દો I2 કેટલું છે √5d
માઇનસ R1 છે 2D બરાબર લેમડા બાય 2 D કોમન કાઢો એટલે √5 માઇનસ 2 બરાબર લેમડા બાય 2 આથી D બરાબર લેમડા અપોન 2 વર્ગમૂળની અંદર 5 માઇનસ 2 એટલે આપણો ઓપ્શન એ સાચો થશે બે સ્લિટ વચ્ચેની પહોળાઈ અથવા અંતર આટલું હશે ફરીથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ વિચારો હવે શું કહે છે કે સ્લિટની સામે સીધું જ પ્રથમ ન્યૂનતમ મળે તે માટે બે સ્લિટ વચ્ચેનું અંતર d તરંગ લંબાઈના પદમાં મેળવો સ્લિટની સામે પ્રથમ ન્યૂનતમ મળે છે તો આકૃતિ પરથી S1 અને Z1 બિંદુએ પ્રથમ ન્યૂનતમ મળે છે એનું અંતર 2d છે અને બે સ્લિટ વચ્ચેનું અંતર ધારો કે d છે તો આપણે પદ તફાવતનું સૂત્ર વાપરવું પડશે તો કે સૌપ્રથમ S1 Z1 R1 અંતર છે S1 Z1 R1 2d તથા S2 થી Z1 નું અંતર R2 જે આ કાટકોણ ત્રિકોણનું વિકર્ણ થશે પાયથાગોરસના નિયમ અનુસાર વર્ગમૂળની અંદર 2d² + d² એટલે √5d થશે હવે Z1 બિંદુએ પદ તફાવત R2 - R1 બરાબર 2n - 1 × લેમ્બડા બાય 2 કારણ કે પ્રથમ ન્યૂનતમ Z1 બિંદુએ મળે છે તો પ્રથમ ન્યૂનતમની સર n બરાબર 1 લેતા તો કે √5d - 2d બરાબર લેમ્બડા બાય 2 સાદો રૂપ આપો તો d બરાબર લેમ્બડા અપોન 2 ઇન્ટુ વર્ગમૂળ 5 ઓછા b હવે મિત્રો એના પછી યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટો વચ્ચેનું અંતર 0.15 મિલીમીટર 0.15 મિલીમીટર છે હવે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D 1.5 મીટર આપેલ છે અને પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 589 નેનોમીટર આપેલી છે તો શલાકાઓની પહોળાઈ બહુ જ સહેલો દાખલો શલાકાઓની પહોળાઈ અથવા બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર તો કે શું મળશે લેમ્બડા d અપોન સ્મોલ d બરાબર તો કે શલાકાઓની પહોળાઈ બરાબર લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d બધી કિંમતો આપેલી છે જુઓ લેમ્બડાની કિંમત કેપિટલ D અને સ્મોલ d બધી કિંમતો મૂકતા 5.9 મિલીમીટર બરાબર તો બહુ સહેલો દાખલો હતો આ